હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં જ પણ છો. તો આજે અમે જઈ રહ્યા છીએ સતરંગ પીરના દર્શન તમને આ વિડીયોમાં અમે કરાવશું. તો અમારી સાથે બન્યા રહેજો. હું અને આ મારો મિત્ર બે અત્યારે જઈ રહ્યા છીએ સતરંગ. તો આ વિડીયોમાં તમે બન્યા રહેજો. અમે તમને સતરંગ જગ્યાના દર્શન પણ કરાવશું. અને આ આવી ગયું છે બોડી ગામ. અમે 5-7-8-10 કિલોમીટર હાલી ગયા છે એવી. અને આ સામે રહી નિશાળ છે, નિશાળ. અને અમે આપણે પગી ગયા છીએ પાળિયાદ એટલે બાબરકોટ સર્કલ. અને આ પાળિયાદની બહાર નીકળી ગયા છે એવી. જોઈ શકો છો આ ગેડિયા. અને આ પગી ગયા છે એવી મેં વિછ્યા. જોઈ શકો છો આ વિછ્યા ચોકડી છે, ત્રિકોણિયું. અહીંથી ના ઓળે જવાનું અને સીધું તે સતરંગ વાળો રોડ આવડો. તો હાલો ઘડીક આપણે પારો દઈ દેવી ગાડીને અને ચા પાણી પી લેવી. ચા પાણી પીવી અને જો આ ભાઈ ચા બનાવે છે. ચા પીવા ગાડી ઊભી રાખી છે. મસ્ત ચા બનાવે છે, મજા જ આવે તમને. હવે અમે અહીંયાથી નીકળી ગયા છે એવી. જો માણસો દર્શન કરવા વાળા આવેલા જાય છે. હવે અમે ઝાઝા આગા રહ્યા નથી સતરંગથી. જો માણસો આ બધા આવેલા જાય છે. ત્યારે જો કે માણસો ઓછું થઈ ગયું, અમારું મોડું થઈ ગયું એટલે. જો મિત્રો આવી ગયું છે અમરાપુર. આ અમરાપુરથી આપણે વળવાનું છે. આ સતરંગનો રસ્તો અહીંથી 1 કિલોમીટર 1.5 કિલોમીટર થાય. આ એમે સતરંગમાં પગી ગયા છે. તો આ સતરંગનું સામુર્યું મંદિર છે. તો હાલો હવે મિત્રો આપણે જઈએ દર્શન કરવા. આ જગ્યાનો દરવાજો છે મેન. આ છે હરિબાપુની ગાદી. હરિબાપુ નથી અત્યારે, પણ પાછળ બન્યા રહેજો. અમે તમને હરિબાપુના પણ આ વિડીયોમાં દર્શન કરાવશું. હરિબાપુના તમને જરૂર દર્શન કરાવશું. અને આ છે દર્શન કરવાની લાઈન. આ બધા માનતા વાળાએ ફોટા મૂકેલા છે છોકરાના. કોકને છોકરા ન થતા એ પણ માનતા અહીંયા રાખે છે. આ તોરણ અમે ટીંગાઈ તોરણ છે 5 નાળિયેરના. આ શ્રીફળ વિધેરવાના. શ્રીફળ લઈ છે તમારું અને પ્રસાદી તમને આપી દેશે. ઉપર રામનું મંદિર છે. તો ચાલો આપણે રામના મંદિરના પણ દર્શન કરવી. જો કેવો આ નજારો આવે છે. આ રામનું મંદિર છે. જો આ રામના મંદિરના દર્શન કરી લેવી. જય શ્રી રામ. તો હાલો મિત્રો, હવે આપણે રામના દર્શન કરી લીધા છે. જોઈ શકો છો આ અંદરનો નજારો. અને હવે આપણે હાલતા થઈ ગયા છે એવી. આ એક પીપળો છે મોટો. જોઈ શકો છો એની હારે ધજાયું પણ બાંધેલી છે. અને સામે રહ્યું શંકરનું મંદિર છે. એના પણ અમે દર્શન તમને કરાવીશું, શંકરના મંદિરના. જો આ જગ્યાનો મિત્રો નજારો, કેવો નજારો આવે છે. જગ્યામાં તમે ન આવ્યા હોય તો એકદમ જરૂરથી આવજો દર્શન કરવા માટે. તમને બહુ મજા આવશે. તો હાલો હવે આપણે ઉતરવી અને જઈએ શંકરના મંદિરે. આ એક શંકરની મૂર્તિ છે.
જોઈ શકો છો. આ મારા વલ્લભભાઈ તો હવળે હવળે જ હાલે છે. થોડીક ઉતાવળ રાખો વલ્લભભાઈ. હાલો આવી ગયો, આપણે ઘણું તે જોવાનું બાકી છે. જય ભોલેનાથ, હર હર મહાદેવ મહાદેવ. નીચેનો નજારો કોઠિયો છે શંકરનો, ને પણ માણસો દર્શન કરે છે. અને અમેરી શંકરનું મંદિર છે. જય ભોલેનાથ. તો હાલો હવે દર્શન કરી લીધા છે, તો આપણે અમે બીજે જોવા જાવી. આ સામુરી રામાપીરનું મંદિર છે. અહીંયા તો જો કે આપણે દર્શન કરી આવ્યા. અત્યારે હરિબાપુ નહોતા, પણ એ મેં પાછળ તમને વિડીયોમાં દેખાડશું. અમારી સાથે બન્યા રહીજો. અને આ વિડીયો અમારો તમને સારો લાગે તો આ વિડીયો શેર કરજો અને લાઈક કરજો. જો આ બૈરાત સત્સંગ કરે છે. આ માથે મટકી લીધી છે અને આ બધા કડતાલો વગાડે છે. જો આ સત્સંગ કરે જગ્યામાં અંદર બેસવાની પણ જગ્યા છે અંદર. અને આ માથે ગરબો લીધો છે અને આ સત્સંગ કરે છે. તો હાલો મિત્રો, હવે તમને અમે હરિબાપુના દર્શન કરાવી. જો આ હરિબાપુ સામે બેઠા, એ હરિબાપુ સગાઈ બેઠા. તો હાલો આ બાયનો મેળો જુઓ મિત્રો. તમે કોઈ પણ આવ્યા હોય તો કંઈક વસ્તુ ખરીદી હોય તો આ વસ્તુ પણ અહીંયા મળે છે બધી. બહુ આમ આગળ મેળો છે. એ બાજુ ગળદેના હિસાબે અમે નથી જતા. તો બધાને રામ રામ અને સીતારામ અને જય શ્રી